બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે કાલે મારા મામીના ઘરે ગયા હતા ને 56 ભોગ હતો। આજે આપણા ઘરે બધા આવશે તો અત્યારે બધા જમવાનું બનાવે છે અને આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે આજના। તો આપણે આજે શું ધમાલ મચાવીએ એ તમને બધાને દેખાડશું। અત્યારે આપણા ગણપતિ બાપા આવ્યા। ગણપતિ બાપા અહીંયા કૃષ્ણ ભગવાન અને આપણે અહીંયા મમ્મી બેઠા છીએ બધા। મમ્મી ને નેનુ ની બધા જમવાનું બનાવે। હજી બીજા બધા હવના ઘરે હે, પછી બધા આવશે તો આપણે આગળ મળી પાછા। તો મિત્રો જો આપણા માસા ખારા થઈ ગયા હે। જો આ વિમલભાઈ, એટલે વિમલભાઈ આપણા વિમલ માસા એ વ્લોગમાં આવ્યા જ નથી આજ લગીન। આજે હાથમાં આવ્યા ને તો વ્લોગમાં લઈ લીધા। હા, ધ્રુવના ને યશના પપ્પા, એટલે વરુણ ને યશના ધ્રુવના ને બધાના પપ્પા બહુ ખારા થઈ ગયા હે। જોવો તલવાર લીધી હાથમાં, બહુ ખારા થઈ ગયા હે। ના બા માસા રેવા દો, હવે રેવા દો। જો આપણા માસાનો થોડોક ઇન્ટ્રોડક્શન લઈ લે, હાલો। જો આપણા માસા ને બહુ દેશી માણા, ના ફૂલ દેશી માણા, એને વિદેશી કઈ હાલે જ નહીં, બોલો બરોબર ને? એને બધું દેશી જ હાલે। હાલો હવે દર વખતે માસાને લઈ લે। માસા તમારે કઈ કેવું હવે વ્લોગમાં? માર દો દઈ દીધી। આજે આપણે 56 ભોગ કર્યા છે તો 56 ભોગની તૈયારી ચાલુ છે। મમ્મી લાડવા કરે છે। આ રવો થઈ ગયો છે 56 ભોગ માટેનો અને ગણપતિ બાપાને ધરવાનો 56 ભોગ હાર, હવે ખાલી તૈયારી કરવાની બાકી છે। તો મિત્રો આપણો 56 ભોગ તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તમે। અમે શણગારીને રાખી દીધું છે બધું, 56 ભોગ તૈયાર કરીને રાખી દીધો છે ગણપતિ બાપાને। આપણા ગણપતિ બાપા મોર્યા। તો તમે પણ 56 ભોગની પ્રસાદી લઈ લેજો બધા અને દર્શન કરી લેજો ગણપતિ બાપાના। હવે તો ગણપતિ બાપાનો છેલ્લો દિવસ છે, કાલ તો વિસર્જન થઈ જશે। જો આપણે અત્યારે પ્રોગ્રામ એ ઇન્ડિયા જાપડીનો ગામડેથી મારા આદુભાઈ ની દેખાડી, પેલા તમારું શાક તો દેખાડો અમને। અમારું શાક જોવો, આમ જોવો બધું નાખી જો માસાની રસોઈ એટલે જોરદાર હો ભાઈ, આમ જોઈ લ્યો તમે, કાઈ ઘટે નહીં। બરાબર, આજે કામે લગાડી દીધા હે બે જણાને રસોઈએ। અને બનાવવાનું એવું હે કે બધાને મજા આવી જાય। તો હાલો હવે આપણે જમીને એને કઈ કે આપણને મજા આવી। આ દીપુ માસી, આ એના હસબન્ડ જયેશ માસા, આપણા વિમલ માસાને તો મળી લીધું ને, આપણા જયેશ માસા કઈક કહી તો દો જરાક, કઈક જય માતાજી, જય શ્રી કૃષ્ણ એવું કઈ। આ આપણી ગાંડી પર જા, આ આપણી ગાંડી પર જા, હાલો હાલો। તો મિત્રો ચાપડી શાક બની ગયા છે અને બધા વ્યવસ્થિત બધું કાઢીને જમવા બેસી ગયા છે। આપણા વિમલભાઈના સ્પેશિયલ લાલ મરચા હજી ચાલુ નથી કર્યું, તો આજ બધા નાચ જ। તો હવે પેલા જેન્ટ્સ પાર્ટી જમવા બેસી ગઈ છે, લેડીઝને વાર છે હજી। જો બોલો હા શાક જોઈ લો જરાક, શાક જોઈ લો। આપણા વિમલભાઈ બનાવેલું શાક, કાંઈ નો ઘટે। હાલો હજી તો આપણે જલસા કરવાના બાકી, હજી મળી પછી હાલો। મિત્રો હવે આપણે જમી લીધું છે અને હવે આપણે બધા ગુલ્ફી પાર્ટી કરી છે। જો બધા 5-5 10-10 વારી પકડીને બેસી ગયા ગુલ્ફી, બધાને 5-5 વારી પકડાઈ દીધી ગુલ્ફી।
આ જયેશ માસાને પૂરી થઈ ગઈ જો જયેશ માસાને હે ને ખાલી ખોખું છે આ રત બિચારા એટલે દીધી જ નહીં આ છોકરા બે બબે ઝાપટી ગયા અને મમ્મીને કઈ ન દીધી એટલે મિત્રો 5 વારી નથી 10 વારી તો છે જ. પછી બહુ આપણે ખોટું નથી બોલતા બહુ પછી મોંઘું બાય બાય દોસ્તો 5 વારી ખાવ ને તો તમને બહુ મજા આવે 10 વારી ગુલ્ફી 10 વારી 10 વારી 10 વારી સાચું બોલો તમે સાચું જ બોલે ને અમે ખોટું ન બોલી વાળા લેવા જાય ના પાડે ને 10 વારી ના 10 વારી આપે મુંબઈ કંપની હે મોતીનગર માં હે પાકું પાકું મોકલી હાલો આપણે મિત્રોને તો મિત્રો આજના બ્લોગમાં આપણે ફૂલ જલસા કર્યા છે. તો આવા નવા અમારા બ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.